નમસ્કાર દર્શક મિત્રો, ખબરશે.com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, ઘણા બધા લોકો ઘણીવાર એવી ફરિયાદ કરતા હોય છે કે મોબાઈલ સ્ક્રીન તો ઓફ હતી છતાં પણ બેટરી ઉતરી ગઈ. જો કે આની પાછળનું 99% લોકો કારણ જાણતા જ નથી. તો લોકોએ ઘણીવાર એ ફરિયાદ કરે છે કે ફોનનો ઉપયોગ ન કરતા હોય ત્યારે પણ ફોનની બેટરી ખતમ થઈ જાય છે. ઘણીવાર આપણે સ્ક્રીનની બેટરી ખતમ થવાનું સૌથી મોટું કારણ માનતા હોઈએ, પરંતુ વાસ્તવિકતા અલગ હોય. તો આજે આપણે કેટલીક બાબતોને જાણીશું. સૌથી પહેલાં વાત કરીએ નબળું નેટવર્ક. તો જ્યારે ફોન માન્ય નેટવર્ક પ્રાપ્ત નહીં કરે, સિગ્નલ શોધતું હોય, આ પ્રક્રિયામાં પૃષ્ઠભૂમિમાં ચાલે અને બેટરી ઉપર તાણ લાવે. ખાસ કરી 5G નેટવર્ક શોધતા હો ત્યારે ફોન વધારે પાવર વાપરે છે. માની લો કે તમે નબળા નેટવર્કમાં છો તો બેટરી ઝડપથી ખતમ થવાની સંભાવનાઓ છે, કારણ કે ફોનની બેટરી ઉપયોગમાં ન હોય ત્યારે પણ ઝડપથી ખતમ થાય. ચલો વાત કરીએ બેકગ્રાઉન્ડ એપ્સની. તો ફોન પર ઘણી એપ્લિકેશન્સ વપરાશકર્તાના ધ્યાન વગર ચાલે છે. આ એપ્લિકેશન બેકગ્રાઉન્ડમાં ડેટા સિંક કરે, સર્વર સાથે કનેક્ટ થાય. જો તમે તેને ન ખોલો તો બેટરીનો વપરાશ પણ ચાલુ રહે. હવે જો તમે એપ્લિકેશનનો ઉપયોગ દરરોજ નથી કરતા તો તેની પૃષ્ઠભૂમિ પ્રવૃત્તિને મર્યાદિત કરવાથી બેટરી લાઈફમાં સુધારો થઈ શકે. ચલો વાત કરીએ નોટિફિકેશન અને સ્ક્રીન ચાલુ કરવી. તો મોબાઈલ ડેટા અથવા વાઈફાઈ ચાલુ હોય ત્યારે સૂચનાઓ સતત આવે. દરેક સૂચના થોડી સેકન્ડ માટે સ્ક્રીન ચાલુ રહે. હવે આ ટૂંકો સમયગાળો હોય, પરંતુ નોંધપાત્ર બેટરી વપરાશ વધારે. ઘણીવાર તો આપણને આદત પડી ગઈ હોય છે, છતાં ડિસ્પ્લે સક્રિય રહી જાય અને આ જ આદત છે એ ચૂપચાપ બેટરીનો ઉપયોગ કરે છે. માની લો કે જો ફોનમાં સોફ્ટવેર અથવા એપ્લિકેશનમાં અપડેટ ન થાય તો પણ બેટરી પર તાણ વધે. જૂના સંસ્કરણોમાં ઘણીવાર બગ્સ હોય જે વધારે પડતો પાવર વાપરી કાઢે. હવે નિયમિત થતા અપડેટ્સ ફક્ત બેટરીના પ્રદર્શનમાં સુધારો કરતા નથી, પરંતુ તમારી ફોનની સુરક્ષાને પણ મજબૂત બનાવે છે. ચલો વાત કરીએ ફોન સેટિંગ્સની. તો ઘણા વપરાશકર્તાઓ ફોન સેટિંગ્સની અવગણના કરે છે. સ્થાન, બ્લૂટૂથ અને ઓટોસિંક જેવી સુવિધાઓને ચાલુ રાખે. આ બધી જ સુવિધાઓ બેકગ્રાઉન્ડમાં તમારી બેટરીનો ઉપયોગ કરે છે. એટલે ધ્યાન રાખો, જ્યારે તમે વપરાશમાં નથી રાખતા તો એને ઓફ કરી દો. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેશો ખબરશે.com.